એટલે મોર બધા બગડી ગયા, નુકસાન થઈ ગયું, માથે પાણી ચડી ગયેલા છે અને પાણી માથે આટલા કપા માથે હાલે એટલે ન રહીએ ને, પૂરું થઈ ગયું એમ ને? તઈ તો કપામાં બહુ પાણી એટલે એમ અમારે પાદર લગી પડ્યું પાણી છે, કેર હમાણું, અમુક ખેતર તો હાવ ધોવાઈ ગયા. અત્યારે હાલ આપણે સોખડા ગામે જઈ રહ્યા છીએ. આ બાજુ તમે જો, અમે ગામમાં જે વણાક વૈરા ત્યાં જ આ બાજુ પાણીઓ ભરાણા છે અને ઘણું બધું પાણી છે. આગળ ગામના લોકોએ આપણને છત્રી લઈને હામાં આવતા અત્યારે દેખાય છે. રોડ તો ગામનો હાવ તૂટી ગયો છે. આપણે ગામ લોકો સાથે વાતચીત કરવાના કે અહીંયા 3 દિવસના વરસાદની અંદર કેવો માહોલ હતો, એમને શું તકલીફ પડી છે અને અત્યારે હજી ગામની સ્થિતિ કેવી છે. અત્યારે અમે સોખડા ગામે પહોંચી ગયા છીએ. લગભગ આ વચ્ચોવચ્ચ જો એક મંદિર છે, ચોગાન છે અને આ બાજુ એમના મકાનો ને એ બધું આવેલું છે. અહીંયા અત્યારે એક પાનની દુકાન છે ને વડીલો ને બધાય છે. આપણા સોખડા ગામમાં કેવડીક વસ્તી હશે? વસ્તીમાં તો 1500-2000 તો સારી વસ્તી કહેવાય. આમ બધા ટકીરિયા ગામમાં કે મોરબી બાજુ વયા ગયા? મોરબીમાં તો ગયા થોડા ઘણા, બાકી અહીંયા જ છે ગામડે ખેતી કરે. હા, મોટા ભાગના વ્યવસાય શું કરે? મોટા ભાગના બધા મોરબી ધંધા કરે છે હા ને નાના માણસો અહીં ખેતી કરે. ખેતી કરે છે એમ નહીં? તમારા બાજુ ખેતી કેવી, કામ પાણીવાળી કે હુકી ખેતી? હુકી ખેતી. હુકી ખેતી એમ? વાવેતરમાં મોટા ભાગે શું કરો તમે? કપાસ, તલી, જાર, મગ, અડદ, મગફળી આ વાવેતર. એમ નહીં, આપણે આ મચ્છુનું પાણી છોડે ત્યારે તમારા આ બાજુ આવે એમ? અમારે પાદર લગી પડ્યું પાણી છે, કેર હમાણું, અમુક ખેતર તો હાવ ધોવાઈ ગયા. તો આમ કોઈ સીમત નહીં જઈ કા હોય? કોઈ નહીં હેલ્પ, 2-3 દિવસથી અટાણે ખેતરથી હાલ્યું આવું, નકર જવાય એવું જ નહોતું. એમ જોયું હાલત કેવી છે? એટલે મોર બધા બગડી ગયા, નુકસાન થઈ ગયું, માથે પાણી ચડી ગયેલા છે અને પાણી માથે આટલા કપા માથે હાલે એટલે ન રહીએ ને, પૂરું થઈ ગયું એમ ને? તઈ તો કપામાં બહુ પાણી એટલે એમ. તહેવાર ઉપર કોઈ મહેમાન આવ્યા હતા કે એવું કઈ? બેની દીકરી તો આવે જ ને, હવે ઘરે ઘરે એ જઈ ના આવતા, એ જઈને એ ખાવે ને એમની. આમ તમારે જાજો વરસાદ પડે તો કઈ રોડ બંધ થઈ જાય? ના, એવું રોડ નથી બંધ નહીં ને? ના, રોડ ચાલે. આમ હાઈવે લગી તો જઈ જકાય ને? રેડી. ઈ એક નિરેજ તમારે પાણી ન ભરાતું, રોડ જવું હોય તો જવાય. સમજાઈ ગયું. હા, ઈ સાચું એમ ખરેખર. કોઈ વેલ કે પાણી આવે એવો પ્રશ્ન નથી. સમજાઈ ગયું. ક્યાંયથી જવું હોય નહીં જઈએ એવું નથી, વાહન લઈને જઈએ. શું નામ વડીલ તમારું? ઘનશ્યામભાઈ. કેવો કે 3 દીથી વરસાદ ચાલુ છે એમ? સતત એમ નહીં, કેવો ક્રિયો સતત ચાલુ છે વરસાદ એમ? હજી પૈસા નથી ઉતાર્યા ને? એ તો ઘણો વરસાદ છે. વરસાદ આટલા પાણીમાં અમે રખડીને આવ્યા છીએ. એમ નહીં, હાલો આપણે તો હજી ઘરમાં બેહી રહી કે ટકી રહી, છોકરાઓ હેરાન નહીં થઈ ગયા હોય? અત્યારે ઝાડવું પડ્યું એટલે આમ બહાર ન નીકળતા, માથા પડે એટલે. તું કેટલામાં ભણેશ? હું 7મું ભણેશ? ક્યાં? હા, નિશાળ અમારા ગામના જાપે હે. તો અત્યારે તા વરસાદની નિશાળ બંધ થઈ ગઈ છે, તારે જમાવટ થઈ ગઈ છે ને? ના, આટલા નિશાળમાં પાણી ભર્યું, અંદર ગળી ગયું. અરે વાહ, હરખાઈ કેવાય એમને. આ છોકરાઓ બધા ભેગા મળી શું રમો અત્યારે? અમે કબડ્ડી રમી, પછી ખો રમી, નિશાળે રમાડે. શું નામ તારું? માના. શું કરેસ તું અત્યારે ટાઈમ કાઢવા? દુકાન બેઠો હો. આ ગરાક હાચવી લેતો હોઈશ ને? હા. એમ ફાવે તને વેપાર? હે તેમ ને આ બધે જણતો હાલો હેંજે કે ઈ બધે બેન ટાઈમ કાઢી દી. આ વખતનો તહેવાર તો આપણો વિખાઈ ગયો. શું કરશું હવે? શું કરીએ હવે? આપણે બાયણે નીકળે જ નથી ચોર. હાય તો માઠમ તો કેવી એ કોઈ જોઈ જ ન અંદર ને અંદર. આ વખતે 3 દિવસ પડેલા વરસાદની અંદર આ બાજુના ગામડાઓની અંદર પાણીઓ ખૂબ ભરાણા છે. ખેડૂતોને ખેતરની અંદર ખૂબ નુકસાની છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.